તમારા બધાની કમેન્ટ માટે ખૂબ ખૂબ આભાર. તમે બધાએ બહુ પ્રેયર કર્યું છે સ્મિત માટે. તો એ ઓલરેડી ભગવાનના ચરણોમાં જ છે, એટલા માટે હું સ્ટ્રોંગ બી થઈ ગઈ છું. અને આમાંથી નીકળવા માટે મેં ભાગવદ્ ગીતા મેં ક્યારેય પહેલાં નહોતી રીડ કરી, પણ સ્મિતે આવું થયું એટલે અચાનક મેં ભાગવદ્ ગીતા પણ પહેલી જ વાર રીડ કર્યું અને બ્રહ્માકુમારીનું મેડિટેશન પણ મેં કર્યું. તો એ બેથી મને ઘણું માઇન્ડ મારું પેઇન છે એ તો એટલો ઓછો નથી થયો, પણ હું હેન્ડલ કરી શકું ને એટલો ઓછો થયો છે. મને ને મારા હસબન્ડને ક્યારેય, અમે તો પહેલાં શ્રીમદ ભાગવત નહોતી વાંચી, પણ જ્યારે આવું થયું ત્યારે અમે લોકો સુરત જતા હતા, અમે પૂનામાં આ બધું થયું હતું. તો એ ટાઈમે સ્મિત રસ્તામાં મારી પરમિશન બી લેવા આવ્યો હતો કે મમ્મી હવે મને ભગવાન બોલાવે છે, મારે એના પાસે જવું છે. તો આંખો બંધ કરી અને હું આગળ કારમાં હતી, સ્મિત પાછળ એમ્બ્યુલન્સમાં હતો. મને આંખો ખોલતી રોતી અને એવું થતું હતું. તો અચાનક મારા પગ ભારે ભારે થઈ ગયા અને એ બી રડતો હતો, હું બી રડતી હતી. આ બધું મને સપનામાં હતું, પણ બધા કે જ્યારે આવું થાય તો 26 કલાક સુધી આત્મા હોય ને એ બોડી સાથે રહે. તો સ્મિત ત્યારે પરમિશન માંગવા આવ્યો હતો કે ભગવાન મને લેવા આવ્યા છે, હું મમ્મી જાઉં. એ થઈ ગયું. પછી સુરત બધી એની વિધિ પૂરી થઈ ગઈ એટલે બપોર સુધીમાં મારા હસબન્ડને સપનું આવ્યું. અમને આ બધું ભાગવદ્ ગીતા રીડ કરીને પછી સમજાણું. સપનામાં 4 ભગવાન ગોલ્ડન લાઇટમાં આવ્યા અને એને છે ને ફૂલ ચડાવ્યા સ્મિતના આત્માને અને એને પ્લેનમાં લઈને ગયા. તો મારો સ્મિત બહુ પ્યોર સોલ હતો, પહેલેથી જ એટલો પ્યોર હતો, સ્માર્ટ બી એટલો હતો. અને મમ્મી પપ્પા એના માટે ભગવાન બરાબર હતા કે એને મમ્મી પપ્પા હંમેશા હેપ્પી રહેવા જોઈએ, મમ્મી બી હેપ્પી રહે અને એવું બી ટ્રાય કરતો કે મમ્મી પપ્પા મારા પર પ્રાઉડ કરે ને એવું હું કરું. એણે ઓલરેડી એવું કરેલું છે, પણ હું તમને પછી આગળ ક્યારેક જણાવીશ કે શું એવું કર્યું છે કે એ અમને બી નહોતી ખબર. અમને બી 3જા 4થા દિવસે મારા નાના સને કીધું ત્યારે મને ખબર પડી. પણ હું આગળ જ્યારે એનું જે એ કામ સક્સેસફુલ થઈ જાય ને એટલે હું તમને જણાવીશ. એને યુએસની કંપની સાથે પણ કામ કરેલું છે. તો મારો સ્મિતુ છે ને 16, 17, 18 વર્ષે એ 40-45 વર્ષના લોકો હોય ને એટલો આગળ સક્સેસફુલ હતો. દયા અને જે કાઇન્ડનેસ હોય, કદાચ હું મારા કરિયરમાં એટલી બિઝી હતી ને તો અમે એને મંદિરે લઈ જતા, પણ ગાયને ઘાસચારો અને એવું બધું છે ને પહેલાં એને ક્યારે ક્યારે લઈ જતી, ખવડાવતી, પણ રૂટીન મારું નહોતું. પણ અત્યારે હું રોજ ગાયોને ઘાસચારો ખવડાવવા જાઉં. જો મને સવારે શાંતિ ન મળે, પણ હું જેવું ઘાસચારો ખવડાવીને ઘરે આવું ને તો એકદમ રિલેક્સ લાગે કે કાંઈ થયું જ નથી અને આપણી નોર્મલ જ લાઈફ છે એમ. હા, દિવસમાં 1-2 વાર એવું પેઇન આવે કે મારાથી સહન ન થાય, પણ હા, બધા કે એમ ભગવાનનું નામ લેવું પડશે, ભગવાને જ કર્યું તો એ જ સહન શક્તિ આપે. તો બસ ભગવાનના ભરોસે જ હવે હું આગળ વધી રહી છું. અને હા, કે જવાનું તો છે જ, પણ સ્મિત સ્પિરિચ્યુઅલ સાઈડ મને લઈ જવા માગતો હશે એટલે આવું બધું થયું હશે. પણ હા, તમારા બધાના સપોર્ટ વગર તો બહાર ક્યારેય નહોતી આવવાની. અને તમારી બધાની એટલી બધી સારી સારી કમેન્ટ, એટલી બધી પ્રાર્થનાઓ કે સ્મિત ઓલરેડી ભગવાને એને ચરણોમાં તમારી પ્રાર્થનાઓના લીધે થઈને લઈ લીધો અને ભગવાન એને કદાચ એક લાડકું એનો જે ચાઇલ્ડ એની આત્મા હોય ને એના કરતાં બી વધારે એને સાચવશે. અને કદાચ સ્મિત મારા પાસે વધારે હેરાન થવાનો હશે કે ખબર નથી એનું ભવિષ્ય શું હતું, પણ અમે જે 18 વર્ષ કાઢ્યા ને સ્મિત સાથે એ ભગવાને અમને બહુ બ્લેસ્ડ. મેં કીધું ને મારા લાઈફમાં ભગવાને હંમેશા હેપીનેસ જ આપી છે. તો હું ભગવાનને કમ્પ્લેન નથી કરી શકતી કે તમે એક દુઃખ આપ્યું તો હું તમારા વિરુદ્ધ થઈ જાઉં. તો મેં એવું વિચાર્યું કે હંમેશા ભગવાનને હું એટલે પ્રાર્થના કરું. હવે તો સ્મિત એના પાસે છે તો જેટલી ભગવાનને પ્રાર્થના કરું એટલું સ્મિતનું એ વધારે ધ્યાન રાખે. એટલા માટે હું ભગવાનને 1-2 દિવસ બહુ કમ્પ્લેન કરી હતી, પણ હવે મેં કમ્પ્લેન કરવાનું બી બંધ કરી દીધું.
અને હા, જો મારા પાસે હોય તો સ્મિતને તો હું સાચવી નથી શકતી, પણ ભગવાન પાસે હોય તો ભગવાન તો એને કેવો સારો સાચવતા હશે, જે હું તો 1% બી નહીં સાચવી શકે, પણ ભગવાન તો એને બહુ ધ્યાન રાખીને બેઠા છે. તો એ બધી હિંમત સાથે ધીમે ધીમે હું આગળ વધું છું. પણ હા, આપણે 18 વર્ષનો કર્યો હોય એટલે યાદ તો આવે. અને હા, બધા એમ કે ડર નહીં હોવો જોઈએ છોકરાઓને આવું થવાનું. આપણે એવું માનવાનું કે ભગવાન જ આપ્યા અને ભગવાન જ લે. તો કદાચ પહેલાં એ લોકો કહીને જ આવ્યા હશે. બધા કહે કે પહેલો દિવસ જ્યારે એનો જન્મ થાય ત્યારે જ એનું નક્કી હોય, પણ આપણને મા બાપ તરીકે નથી ખબર હોતી. પણ બધું દુઃખ આપણે જોઈએ તો કદાચ ભગવાન એવું વિચારતા હશે કે સ્મિત મારા કરતાં પણ સારા વસ્તુ ડિઝર્વ કરતો હશે, એટલે એને લીધો હશે. આપણે પ્રેમ હોય એટલે દુઃખ થાય, પણ ધીમે ધીમે બધું જ, મને નથી ખબર કેટલો ટાઈમ લાગશે. પણ હા, તમારી બધાની કમેન્ટો વાંચીને મતલબ બધા મને સપોર્ટ કરો, તો મારું દુઃખ તો ઓલરેડી હળવું થઈ ગયું છે. પણ હા, હું ધીમે ધીમે ટ્રાય કરીશ કે હું મારી સ્માઇલ પાછી લાવીશ. સ્મિત હંમેશા મને જોતો હશે, તો એ જ રીતે હું ધીમે ધીમે આગળ જઈશ. જે તમારી કમેન્ટો છે એના લીધે થઈને મને બહુ શાંતિ મળી છે. તો સ્મિત તો કેટલો બ્લેસ્ડ સોલ છે, કે આત્મા છે, કે એને આટલા બધા લોકો એના માટે પ્રાર્થના કરી. તો મારું જે આ યુટ્યુબ ફેમિલી છે ને, એને તમે બધાએ જે મને સપોર્ટ કર્યો છે ને, એ મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તો બહુ આભાર. અને હા, આપણે સ્મિતને હંમેશા લાસ્ટ મારું બ્રીથ હશે ને ત્યાં સુધી યાદ તો આપણે રાખવાનો જ છે. તો હું એના સાથે એની બધી વાતો તમારા સાથે કરતી રહીશ. તમે કોઈ દુઃખી નહીં થતા, જસ્ટ તમે એને હેપીનેસ માટે એની આગળની જર્ની, જો ભગવાન પાસે વૈકુંઠ ધામમાં એ હોય તો ત્યાં બી બહુ હેપી રહે, સ્વર્ગમાં હોય ત્યાં બી બહુ હેપી રહે, અને જ્યાં બી જાય ને ભગવાન એને બહુ 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 ખુશ રાખે. જે હું ક્યારેય વિચારી ન શકું ને એવું કરે, તો પછી હું ખુશ જ છું. કદાચ ભગવાનને એમ થાય કે એની મમ્મી એટલું નહીં ધ્યાન રાખી શકે તો જ મારા પાસેથી લીધો હશે. તો તમે બધા એને હંમેશા પ્રેયરમાં રાખજો. આપણે જેટલું મારાથી બને ને એટલી સ્મિતની હું મેમરીઝ, આ બધા હું વિડીયો એટલે બનાવી રહી છું કે મને હંમેશા યાદ રહે કે મારો સ્મિતોએ મને કેટલો પ્રેમ આપ્યો છે. ટાઈમ સાથે કદાચ મને એની અમુક વસ્તુઓ ભૂલાતી જાય તો મને એ બી ભૂલવી નથી. એટલા માટે હું વિડીયોમાં એનું ફૂડ ફેવરેટ કયું, એ કેવો છે, એ બધું હું યાદ રાખીશ. એના હું બહુ બધા વિડીયોઝ શેર કરીશ. અને એની વાતો, કે જેવો જેન્ટલ હતો, કદાચ બહુ સારો હતો ને એટલે જ એ જલ્દી ગયો છે. એટલે બધા, મેં ગરુડ પુરાણમાં બી એવું વાંચ્યું કે જે આત્મા, સંત આત્મા હોય ને, એ લોકો બહુ જલ્દી ચાઇલ્ડહુડમાં જતા હોય ને, તો આ રીતે જતા હોય. અને સ્મિત એવો જ હતો કે બહુ કાઇન્ડ હતો, હેલ્પફુલ તો એટલો હતો કે ક્યારે ક્યારે મારે એને કેવું ક્યારેય નથી પડ્યું. રસ્તામાં કોઈ તરસ્યું હોય કે ભૂખ્યું હોય કે એને એમ લાગતું કે આને હું કાંઈ આપી શકું કે એના માટે કરી શકું, તો એ કરતો. હું તો એની મમ્મી હતી ને, મને તો રાણીની જેમ રાખતો હતો કે હું સામાન લેવા જાઉં તો મારા પાછા પાછા ઉઠાવીને આવતો, અને કિચનમાં આવતો સવારમાં, મને હેલ્પ કરતો. મારા હસબન્ડ ક્યાંય એનું ઓફિસના કામ માટે આઉટ ઓફ ટાઉન કે કન્ટ્રી જતા, તો મને હંમેશા સ્મિત 5 વાગે ઉઠીને હેલ્પ કરાવતો. બધા કે આ જમાનામાં છોકરાઓ ઓછા હોય આવા, પણ મને તો એવી ખબર જ નહોતી કે ઓછા એવા છોકરા હોય. મારો સન 5 વાગે જ ઉઠતો. 10, 11, 12 મેં એને ક્યારેય અલાર્મ મૂકીને ઉઠાડ્યો નથી. પોતે ઉઠતો, પોતે બધું કરતો. તો સ્મિત છે ને, એટલે કે ને કે સંત આત્મા એવો જ હતો. દાન પુણ્ય એને બહુ ગમતું. મારે એને કહેવું પડતું કે કોને દાન કરવું, કોને પુણ્ય કરવું, એ હું એને શીખવાડતી હતી. પણ એ સાંભળતો ચૂપચાપ, ક્યારેય સામે એમ નહોતો કહેતો કે મમ્મી તું કેમ આમ કહે છો એમ. અને મને બોલા વગર મારા ફેસ જોઈ અને સમજી જતો કે મમ્મી હેપી, સેડ કે કેવી છે. તો આવા બ્લેસ ચાઇલ્ડ ભગવાન મને હર જન્મ આપે.
મારો સ્મિતુ મને હર જન્મ પાછો જ જોવે. અને તમે બધા બી એના માટે બહુ પ્રેયર કરી તો ઓલરેડી એને શાંતિ મળેલી જ છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે સ્મિત માટે તમે પ્રાર્થના કરતા રહેજો.